આદરણીય સંચાલક શ્રી, શિક્ષકગણ અને મારા વાલા બાળ મિત્રો, આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાની છું, જેને તમારે શાંતિથી સાંભળવાની છે. વાર્તાનું નામ છે વાઘ આવ્યો રે વાઘ આવ્યો. એક ગામ હતું. એક ગામમાં કેટલાક ભરવાડ રહેતા હતા. એ ભરવાડ દરરોજ પોતાના ઘેટાના ધાણને લઈને જંગલમાં ચરવા લઈ જતા હતા. એક દિવસ એક ભરવાડનો છોકરો તેના પપ્પા સાથે જંગલમાં જવાની જીદ કરે છે. એના પપ્પા એને બહુ જ સમજાવે છે કે તને ત્યાં કંટાળો આવશે અને તું હેરાન થઈ જઈશ અને ત્યાં વાઘ પણ આવે છે, એટલે તું સાથે ના આવ. છતાં પણ છોકરો તૈયાર થાય છે અને એના પપ્પાની સાથે જંગલમાં જાય છે. એ જંગલમાં જાય છે અને ટેકરા પર ચડીને કૂદકા મારે છે, આમ તેમ દોડધામ કરે છે. થોડા સમય પછી બપોર પડી છે, એટલે છોકરો બહુ જ હેરાન થાય છે અને એ વિચારે છે કે હવે એવું શું કરું જેનાથી મને પણ મસ્તી કરવાની મજા આવે ને બીજા પણ હેરાન થાય. એટલે એ થોડી વાર પછી જોર જોરથી બૂમો પાડવા લાગી છે, વાઘ આવ્યો રે વાઘ આવ્યો, મને બચાવો. અવાજ સાંભળીને આવો અવાજ સાંભળીને બધા જ ભરવાડ છોકરા જોડે જાય છે. ત્યાં જઈને જુએ છે તો વાઘ હોતો નથી, એટલે એ પાછા જતા રહે છે. ફરી થોડી વાર પછી છોકરો બૂમો પાડવા લાગે છે, વાઘ આવ્યો રે વાઘ આવ્યો. ફરી ભરવાડ એની જોડે આવે છે અને કહે છે, ક્યાં છે વાઘ? છોકરો કહે છે, હું તો ખાલી મજાક કરતો હતો, અહીંયા કશું જ આવ્યું નથી. એટલે બધા ભરવાડો ગુસ્સે થયા અને છોકરાને ઠપકો આપ્યો. એ છોકરાને બોલવા લાગે, એટલે છોકરાને પણ ખોટું લાગ્યું અને એ વિચારવા લાગ્યો કે હવે હું આવી ભૂલ કરીશ નહીં. થોડા સમય પછી ફરીથી હકીકતમાં સાચે જ વાઘ આવ્યો. એટલે છોકરો જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, બચાવ બચાવ, વાઘ આવ્યો મને મારી નાખશે, વાઘ આવ્યો મને મારી નાખશે, બચાવ. પણ ભરવાડોને એનો અવાજ સંભળાયો, છતાં પણ એ ત્યાં ગયા નહીં. એમને એમ હતું કે આ છોકરો ફરીથી મસ્તી કરે છે અને મજાક ઉડાવે છે. એટલે એ ભરવાડોએ એની બૂમોને નજર ટાણે નીકાળી લીધી. વાઘને જોઈને તો છોકરો બહુ ગભરાઈ ગયો અને એ ઝાડ ઉપર ચડી ગયો. અને વાઘ તો એના ઘેટાના બચ્ચાને ખાઈ ગયો અને મારી નાખ્યું. થોડી વાર પછી સાંજનો સમય થાય છે, એટલે બધા ભરવાડો ઘરે નીકળવા માટે તૈયાર થાય છે. એટલે એ પેલા છોકરાની રાહ જોતા હોય છે, પણ છોકરો આવ્યો હતો નથી. એટલે એ છોકરા જોડે જાય છે તો છોકરો તો ઝાડ પર ચડેલો હતો. છોકરાએ ભરવાડોને જોઈને ઝાડ પરથી ઉતર્યો અને કહેવા લાગ્યો, અહીંયા સચ્ચે હકીકતમાં વાઘ આવ્યો હતો. પણ છોકરાની મજાક જોતા ભરવાડોએ છોકરાની વાતને સાંભળી નહીં. છોકરો પછી ઘરે જઈને એની મમ્મીને બધી વાત કરે છે. મમ્મી, જંગલમાં વાઘ આવ્યો હતો, પણ મેં મદદ માંગી તો પણ કોઈ મારી મદદ કરવા આવ્યું નહીં. એટલે એની મમ્મી કહેવા લાગી, બેટા તું પહેલા 2 વાર જૂઠું બોલ્યો અને પછી તું સાચું બોલ્યો, એટલે તારી વાત પર કોઈને વિશ્વાસ આવ્યો નહીં. એટલે તારે હંમેશા સાચું બોલવું, જૂઠું બોલવું નહીં, તો કોઈ આપણી મદદ પણ કરે અને આપણી વાતને પણ માને. તો આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે કોઈ પણ વાત હોય એને સાચી કરવી, ક્યારેય જૂઠું બોલવું નહીં.